એક વડીલ એક વખત મંદિરમાં આવે ને એને સંતોએ પૂછ્યું કે તમારો છોકરો શેમાં ભણે છે? તેને છોકરાનો ખભો લાવ્યો કે બેટા જો તો સ્વામી પૂછે છે, તું કે તો શેમાં ભણે છે? ખબર પડી? એને ખબર જ નહોતી કે છોકરો છઠ્ઠામાં એક સાતમામ છે. છોકરો કે ના હું તો સેવન્થમાં ભણું છું. એટલે એના ફાધર જસ્ટ ટુ કવર અપ કે સ્વામી તો બહુ હોશિયાર છે, બહુ સારું ભણે છે, અને દિવાળી પછી આપણે પાછા પુસ્તકો પણ બીજા લાવી આપીએ છીએ. એ તો પેલો ટેક્સ્ટ બુક ફાડી નાખે એટલે તું નવી લઈ આવે તો ક્યાં ખબર જ છે કેટલા સબ્જેક્ટ છે. એટલે ડીન વોન્ટ ટુ આસ્ક ધ થર્ડ ક્વેશ્ચન કે કેટલા સબ્જેક્ટ છે બોલો ને બધી કોઈ પણ બેના માર્ક બોલો. તમને વર્લ્ડ કપના ફિગર્સ યાદ રહે છે, સેમીફાઇનલ ફાઇનલ્સમાં કયા બેટ્સમેને કેટલા સ્કોર કર્યા, કયા બોલરે કેવી બોલિંગ કરી યાદ રહે છે. તમારા છોકરાઓના માર્ક્સ યાદ નથી રહેતા? એ ગઈ વખત એને મેથમાં 50માંથી 45 હતા, આ વખતે 40 થઈ ગયા અને આ વખતે તો સાવ 30 થઈ ગયા. એ ટીવીમાં શું જોવે છે તમને ખબર નથી? એને તમને પીસી બેડરૂમમાં આપ્યું છે, ભયંકર ભૂલ કરી છે. ઇટ્સ ડેન્જરસ. સ્ટીવ જોબ્સ એમ સમજતા હોય કે ઇટ ઇઝ હઝાર્ડસ, આ રાક્ષસ છે, મેં પેદા કર્યો છે એટલે મને ખબર છે. તો ઇટ્સ ધી અલ્ટિમેટ મેસેજ. બીજું શું પ્રૂફ લેવા જવાનું? ગેજેટ્સ છે, હા એને જરૂરી છે, એને આપો. ફોનની પણ જરૂર છે, નેટની પણ જરૂર છે, બધી જરૂર છે, પણ થોડું રેસ્ટ્રિક્શન અને કંટ્રોલ રાખવો જોઈએ. એને નેટ યુઝ કરવું હોય તો એને કરવા દેવા. એને ઘરે હોમવર્ક માટે જરૂર હોય તો જરૂર છે તો આપવાનું. પણ એ જોવે એવી જગ્યાએ એનું પીસી મૂકવાનું જ્યાંથી કોઈ વડીલની અવર જવર હોય. એને પ્રાઇવેટ અંદર રૂમમાં આપતા જ નહીં તો પ્રશ્ન આવશે જ. એને તમે ગેજેટ આપો તો એમાં ધ્યાન રાખો એનું બિલ કેટલું આવે છે, એ કયા નંબર્સ ઉપર રિપીટેડ કોલ કરે છે, શું વાત કરે છે, યુ શુડ નો. સી આપણે એની પાસેથી કંઈ લઈ નથી લેવું. એ લોકોને મોડર્ન કરવા છે, એ લોકોને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કરવા છે, પણ સાથે સાથે સંસ્કારિત પણ રાખવા છે. વી વોન્ટ ટુ મેક હિમ અ ફાઇન એન્જિનિયર, બટ એટ ધ સેમ ટાઈમ વી વોન્ટ ટુ મેક હિમ અ વન્ડરફુલ હ્યુમન બીંગ. સારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને જરૂરી છે, પણ સાથે સાથે સારો માણસ બને એ પણ જરૂરી છે કે નહીં? That is the biggest gift that you can give the nation. એટલે એ થોડો કંટ્રોલ રાખવો પડે. દુનિયાનું સૌથી મોટું ટેકનોલોજી મેગેઝિન છે વાયર્ડ, WIRED. એના એડિટર તરીકે 30 વર્ષ સુધી ક્રિસ એન્ડરસન રહ્યા. એનો હમણાં ઇન્ટરવ્યુ હતો ઓન હિઝ રિટાયરમેન્ટ કે તમે 30 વર્ષ સુધી વર્લ્ડનું લીડિંગ મેગેઝિન તમે એડિટ કર્યું. યુ નો વોટ ઇઝ ટેકનોલોજી ઇન એન્ડ આઉટ. ટેલ અસ ધ ઇમ્પેક્ટ ઓફ ટેકનોલોજી ઓન ધ નેક્સ્ટ જનરેશન. ક્રિસ એન્ડરસને વાત કરી કે મારે 5 સંતાનો છે. 6 વર્ષથી માંડીને 19 વર્ષ સુધીના મારા 5 સંતાનો. આઈ નો કે આનાથી શું ભયંકરતા રચાય છે, એનું માનસ કેટલું વિકૃત થાય છે. એટલે આઈ હેવ રિસ્ટ્રિક્ટેડ ધ યુઝ ઓફ ટેકનોલોજી ટુ માય ચિલ્ડ્રન. અને એની સાબિત કરવા માટે ક્રિસ એન્ડરસને યુએસ ગવર્મેન્ટના હેલ્પથી આખી એક કમિટી બનાવી. એ લોકોએ સર્વે કર્યો અને એ સર્વેમાં એક ફાઇન્ડ કર્યું કે નાના નાના સંતાનો 6, 7, 8, 10 વર્ષના, 12, 15, 17 વર્ષના ટીનેજર્સ, એ લોકોને ખાલી અઠવાડિયા માટે પણ ગેજેટથી દૂર રાખે છે ને તો પણ એ લોકોની સોફ્ટ સ્કિલ્સ બહુ ઇમ્પ્રૂવ થઈ જાય છે. હાઉ ટુ ટોક, હાઉ ટુ કોન્વર્સ, હાઉ ટુ એક્સપ્રેસ, હાઉ ટુ સ્માઇલ, એ બધું એ લોકોની સોફ્ટ સ્કિલ્સ ઘણી બધી ડેવલપ થાય છે. તો અત્યારે સર્ટિફિકેટ્સ તો બધાને મળે છે એજ્યુકેશનમાં. ભારતમાં દર વર્ષે 17,000 MBA તૈયાર થાય છે, 4,000ની જરૂર છે, બાકીના 13,000 બીકોમની જોબ કરે છે. ડિગ્રીઝ તો બધા પાસે આવી જવાની, સર્ટિફિકેટ્સ બધા પાસે આવી જવાના, પણ સર્ટન સોફ્ટ સ્કિલ્સ, સર્ટન વેલ્યુઝ ઇન લાઈફ that will surge him ahead, એને આગળ લઈ જશે. તો આ બધું ધ્યાન આપણે કુટુંબમાં રાખવું પડશે. હમણાં આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ આદિત્ય એમના પત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો અને એમને વાત કરી કે હાઉ ડુ યુ ફાઇન્ડ ટાઈમ ફોર યોર ફેમિલી. હવે આ 4 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે. ઇટ્સ અ હ્યુજ ઇન્ટરનેશનલ પ્રેઝન્સ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ વાત કરી કે અમારા આદિત્ય બિરલા ફેમિલીમાં ઇટ ઇઝ અ કસ્ટમ કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન છે એ મોમને જમા કરાવી દેવાનો, એટલે આદિત્ય બિરલાના વિડોને. હવે અમે લોકો બધાને ટેવ પડી કે પોતાના બેડરૂમમાં બધા મોબાઈલ ફોન્સ મૂકી દે, અમે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે હોય, અમે સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. સડનલી વી હેવ સ્ટાર્ટેડ finding more time between ourselves. Here we seem to be more happier. We seem to be liking each other more.
કેવા બધા અનુભવ એ લોકોને થયા કે અમે બધા એક સાથે સારો સમય કાઢી શકીએ છીએ, એકબીજાને આમ પ્રેમ વધી ગયો એવું લાગે છે, અમારે એકબીજા પ્રત્યે ખૂબ લાગણી અને પ્રેમ હતો એવો અમને અનુભવ થયો. તે લોકોએ મૂકી દીધો ફોન. કુમાર મંગલમ બિરલા એ જો 8 વાગે ફોન બંધ કરી શકતા હોય તો કેન યુ? ઇમરજન્સી અટેન્ડ કરવાની વાંધો નથી, પણ રાત્રે 11-12 વાગે તમે ફોન ચાલુ રાખો. કોઈક વખત કોઈ જરૂર હોય, કોઈ ફ્રેન્ડ હોય, કોઈ ઇમરજન્સી હોય, એ બરાબર છે, પણ રાત્રે તમે 11 વાગે, 11:30, 12 વાગે પણ બધું ચાલુ રાખો તો આર યુ અ સ્લેવ ઓફ ઇટ? ઇટ ઇઝ મેન્ટ ટુ સર્વ યુ. તમારી સેવા માટે જન્મ્યું છે ને ગેજેટ, તો તમે તો એના નોકર નથી ને. અને તમે 11-12 વાગે ફોન ચાલુ રાખો છો, તમે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાંથી એક ફોન એક્સપેક્ટ કરો છો એટલા માટે કે 2G સ્કેમમાં, કે કોલ સ્કેમમાં, કે બ્લેક મનીમાં, કે જેપીસીમાં લેન્ડ એક્વિઝિશન બિલ નવું આવે છે, લોકસભામાં પાસ થયું, રાજ્યસભામાં બાકી છે, એ બધામાં ક્યાંક જેપીસીમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં તમને કદાચ નરેન્દ્ર મોદીનો અચાનક ફોન આવે ને હું દેશની સેવા ન કરી શકું એટલે તમે રાત્રે 12 વાગે ફોન ચાલુ રાખો છો. તમને લાગે છે એમ તમને ખૂબ ખબર છે આ બધા સ્કેમ્સ વિશે, તમને કોઈ બોલાવશે દિલ્હી એવું લાગે? તો શું કામ 11 વાગે ફોન ચાલુ રાખો છો? એટલે જો એ બધો ટાઈમ આપણો ખાઈ જાય છે. યુ ડોન્ટ નો. આટલો બધો સમય આપણો ખાઈ જાય છે. ઇન્ડિયન્સ આર ધ વર્સ્ટ સ્લેવ્સ. એવરેજ ઇન્ડિયન ચેક્સ હિઝ ફોન 100 times a day. એટલે તો આ બધાને ફોરેન ઓપરેટર્સ મજા આવે છે ઇન્ડિયામાં. તો એ સમય આપણે બચાવીને કુટુંબ માટે કાઢવો જોઈએ. જો કુમાર મંગલમ બિરલા કાઢી શકે, સ્ટીવ જોબ્સ કાઢી શકે, તો તમે સમય ના કાઢી શકો તમારા કુટુંબીજન માટે? હા કે ના? કાઢી શકો સમય. યુ કેન. અને એ સમય આપશો તો એને સંસ્કાર આવશે. એ સમય આપશો તો એનામાં વેલ્યુ સ્કિલ્સ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે. એ સંસ્કાર આપવાનું મૂળ કારણ, પ્રથમ પગથિયું સમય છે. તમે સમય આપો ને સાથે બેસો તો વેલ્યુ શીખશે, કેરેક્ટર શીખશે, વર્ચ્યુઝ એના લાઈફમાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક નાનો બાળક 5 વર્ષનો નીલકંઠ, અત્યારે ત્યાં હોંગકોંગમાં બહુ મોટો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હતા ત્યારે આપણે જાણીએ છીએ કે સંતો કે હરિભક્તો કે કાર્યકર્તાઓ પોતાના કાર્યનું રિપોર્ટિંગ કરતા હોય. તે વખતે આ નીલકંઠ પર નાનો બાળક પાછળ બેઠો હશે, એને પ્રમુખ સ્વામી મહારાજને જમ્યા પછી ડેન્ચર્સ કાઢીને સાફ કરતા જોયા. બીજે દિવસે મુલાકાત દરમિયાન આવ્યો સ્વામીશ્રી પાસે અને સ્વામીને આવીને એમણે વાત કરી કે સ્વામી ગઈકાલે તમારા દાંતને કાઢતા જોયા, મેં ઘરે જઈને બહુ ટ્રાય કરી પણ મારા તો ના નીકળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કહેજો તારે ટ્રાય નહીં કરવાનો, હા, તું ટ્રાય ના કરીશ તો કે સ્વામી મારા દાંત પણ તમારી જેમ ક્યારે નીકળશે? સ્વામી કીધું મારા જેવડો થઈશ ને પછી નીકળશે, પણ ત્યાં સુધી પ્રયત્ન ના કરીશ. નીલકંઠની પાછળ જ બોમ્બેના લીડિંગ સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા મુલાકાતમાં લાઈનમાં. એ આ વાર્તાલાપ સાંભળતા હતા. તો નીલકંઠે કહ્યું કે બાપા એક વિનંતી છે. સ્વામી કે શું? કે મારે નજીકથી જોવું છે, તમે દાંત કાઢો ને. હવે there was a long queue of people. 100 જણા મરનારા મુલાકાતીઓ હતા અને આ કક્ષાના લોકો, એની વચ્ચે એક બાળકે આવી વિનંતી કરી. વિધાઉટ અ સેકન્ડ હેસિટેશન પ્રમુખ સ્વામી મહારાજે મોઢું ખોલીને દાંત બહાર કાઢ્યા. અને પેલો બાળક જોઈ રહ્યો, કારણ કે એને જિંદગીમાં પહેલી વાર જોયું કે દાંત એક સાથે બધા બહાર નીકળી જાય. એમ થયું કે મોઢામાં શું હશે? તો કે સ્વામી આ કરો તો આ. તો નીચે પ્રમુખ સ્વામી મહારાજ આમ મોઢું પોળું કર્યું. ત્યારે આમ નીચેથી પેલા બાળકે જોયું કે સ્વામી કે દાંત નહીં અંદર. સ્વામી કે જો આ બધા હાથમાં છે. પછી કે નાના બાળક તો ઇન્ક્વિઝિટિવનેસ હોય એટલે નાના બાળક કે સ્વામી હું અડું અડું આમ અડું. તો સ્વામી કે અડ. એટલે પેલા બાળકે આમ બેન્ચર્સ ઉપર આંગળી ફેરવી. બાળકને પૂર્ણ સંતોષ આપ્યો. પછી ફરી બાળક કીધું બાપા હવે પહેરો ને પાછા કેવી રીતે ફિક્સ થઈ જાય મારે જોવું છે. સેવક સંતે બેન્ચર્સ ધોયા, હાથ ધોયા. પ્રમુખ સ્વામી મહારાજે પાછા દાંત પહેર્યા.
કે સ્વામી આ કરો તો મારે દાંત જોવા છે. પ્રભુ સ્વામી મહારાજે ફરી આમ મોઢું પોળું કર્યું. પેલા બાળકે પાસે જોયું, સ્વામી બધા ફિટ થઈ ગયા. સ્વામી બધા ફિટ થઈ ગયા. સ્વામી ક્યાં થઈ ગયા. પછી પેલો બાપ પેલા છોકરાની વિનંતી પ્રમુખ સ્વામી મહારાજે માન્ય રાખી હતી. પેલો બાળક કે સ્વામી થેન્ક યુ એમ કહીને જતો હતો. સ્વામી એનો હાથ પકડ્યો. સ્વામી કે પણ તારે પ્રયત્ન નહીં કરવાનો કાઢવાનો. એ તો નહીં, નાનો બાળક તો પકડ લઈને ખેંચે તો કે તારે પ્રયત્ન નહીં કરવાનો. તું મોટો થઈશ ને મારા જેવડો ત્યારે તારે પણ આવું થશે, પણ અત્યારે નહીં કરવાનું. હા, પછી બાળકને પ્રસાદ આપ્યો. હીરાલાલ સોઢા એટલું બધું એમને આશ્ચર્ય થયું. એ કે સ્વામી હું તો એમ સમજતો હતો કે અમારા જેવા મોટા માણસને તમે હંમેશા સમય આપો છો, અમારા જેવી વ્યક્તિઓને તમે મળો છો, પણ એક નાના બાળક માટે તમે આટલો બધો સમય કાઢો છો, આટલા પ્રેમથી મળો છો. અને આઈ કુડ સી, આઈ ફેલ્ટ, મેં અનુભવ કર્યો કેટલા પ્રેમથી તમે એની સાથે સમય આપ્યો. 6-7 મિનિટ સુધી એની સાથે વાતો કરી. પ્રમુખ સ્વામી મહારાજ એક બાળક સાથે આટલો સમય કાઢી શકતા હોય તો આપણે આપણા સંતાનો સાથે કાઢવો જોઈએ કે નહીં? અત્યારે તમને પૂછ્યું હોય તમારા બાળકના 5 ફ્રેન્ડનું નામ બોલો, એના 5 સબ્જેક્ટના માર્ક્સ બોલો, એના 5 લાઇક્સ અને ડિસલાઇક્સ બોલો, એને કયો કલર ગમે છે, કયું ફૂડ ગમે છે, કયો ટેસ્ટ છે એનો, તો 50% કેસમાં 50% જવાબ ઓછા આવે. હા કે ના બોલો, ફેથફુલી હાથ ઊંચો કરો. અડધો જ થાય છે ને, આખો તો કેવી રીતે થાય? વાંધો નહીં, અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજ આટલો બધો સમય કાઢી શકે છે. યુ હેવ ટુ ગીવ ટાઈમ. till 6 PM you are a businessman. After 6 PM you are a family man. નક્કી જ કરી રાખવાનું. 6 વાગ્યા સુધી તમારે જે કરવું હોય કરો સાંજે. પણ સાંજે 6 કે કોઈને 6:30 કોઈને 7 હોય, પણ મેક્સ ઇઝ ધેટ. તમારે સમય તો આપવો જ પડે અને એ સમયથી જ કુટુંબ સુખી રહેશે. વોરેન બફેટ આટલા મોટા ઇન્વેસ્ટર, the man with golden hands, જ્યાં હાથ નાખે છે ત્યાંથી પૈસા લઈને બહાર આવે છે. $100 અબજ થી વધારે એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. એમને એમના પત્ની એ બંને એમના કૌટુંબિક જીવન વિશે એક પ્રસંગે વાત કરી. પ્રસંગ એવો હતો કે એમના લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા. એટલે એમની જે ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે, એને 63 કંપનીઝ છે, એટલે 63 CEOs એ 50 પાર્ટીઝ રાખેલી ઓલ ઓવર ધ વર્લ્ડ. the richest couple on earth. ન્યુયોર્કમાંથી, LA માંથી, ઉપર ટોરન્ટોમાંથી, પછી આ બાજુ સિડનીમાંથી, ઓકલેન્ડમાંથી, સિંગાપુર, હોંગકોંગમાંથી, દિલ્હીમાં, પેરિસ, કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાંથી. અને લગભગ 10 જેટલા યુરોપના હેડ્સ ઓફ સ્ટેટ્સ હાજર હતા. એટલે બહુ ડિગ્નિફાઈડ પાર્ટી હતી. એમાં બફેટ કપેલ ઉપર સ્ટેજ ઉપર બેઠા હતા. બધા પોતપોતાના પ્રસંગો ફેમિલી સાથેના વર્ણન કરતા હતા. એમાં એક જેન્ટલમેને સભામાંથી ઉભા થઈને પૂછ્યું કે વોરન, કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? એટલે વોરન બફેટે કીધું પ્લીઝ. એટલે એને કહ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરીડ લાઈફ? તો 50 વર્ષ સુધી લગ્ન જીવન સુખેથી શાંતિથી સાથે રહીને જીવ્યા, એનું રહસ્ય શું છે? એટલે વોરેન બફેટ માઇક એડજસ્ટ કરતા હતા ત્યાં સુધી એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું કે આનો જવાબ મારે આપવો છે. વોરેન બફેટના ચહેરા ઉપર એક પણ કરચલી ફરી નહીં. એની ઉપરથી લોકોને 50% જવાબ તો મળી ગયો. જવાબ તો મળી ગયો. વોરેન બફેટનું મોઢું બગડ્યું નહીં ને, એની ઉપરથી 50% જવાબ મળી ગયો. I'm reminded of a story. એક વખત એક કપલને 50 વર્ષ લગ્ન જીવનને પૂરા થયા. They were sitting on the dais. ફ્રેન્ડ સર્કલ, રિલેટિવ્સ બધા બેઠા હતા. એમાંથી કોઈ આવો પ્રશ્ન પૂછ્યો કે 50 વર્ષનું સુખી લગ્ન જીવન એનું રહસ્ય શું? એટલે પેલા જેન્ટલમેને કહ્યું રહસ્ય સિમ્પલ છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હું લઉં અને મારા પત્ની આ જ પાડવાની, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય ને પત્ની લે અને હું આ પાડી દઉં. કરને વાંધો નહીં, કરી નાખ. બધા આવી રીતે તો 50 વર્ષ ચાલે નહીં. એક ટ્રેક્ટરનું પડ્યું ને એક સ્કૂટરનું પડ્યું, એમ થોડે ચાલે વાર. પણ બહુ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ સભામાં બેઠેલા, એને કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કયા ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ તમે લો, અને ધ લેડી she simply has to follow on a yes go let.
અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે લેડી લે અને તમે ઓ હા કર એ કયા? ઇફ યુ ડોન્ટ માઇન્ડ થોડા એક્ઝામ્પલિફાય કરો. એટલે કે સિમ્પલ જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે ને જે મારા વાઈફ લે અને હું આ પાડી દઉં. કયું હાઉસ પરચેસ કરવું એ નક્કી કરે હું આ પાડી દઉં. ઇન્ટિરિયર શું કરવું એ નક્કી કરે હું આ પાડી દઉં. કઈ કાર લેવી એ નક્કી કરે. ચિલ્ડ્રનને કયા સ્કૂલમાં મોકલવા એ નક્કી કરે. પછી ઇવનિંગ્સમાં કે બહાર જવાનું હોય તો એ નક્કી કરે. વીકેન્ડ્સમાં કેમ પિકનિક ઉપર જવાનું હોય, વન નાઇટ આઉટ હોય તો એ લોકો નક્કી કરે. એ બધું કે આપણા રિલેટિવ્સમાં કોની સાથે કેટલો કેવો સંબંધ રાખવો એ બધું એ નક્કી કરે. લગ્ન પ્રસંગે ક્યાં કેટલો ચાંદલો કરવો એ નક્કી કરે. છોકરાને ટ્યુશન પણ એ નક્કી કરે. એ લોકોને જીમમાં ડાન્સમાં ક્યાંક મોકલવા તો એ નક્કી કરી નાખે. એટલે કાર, હાઉસ, ચિલ્ડ્રન, એડમિશન, સ્કૂલ, રિલેશન્સ બધું એ નક્કી કરી નાખે. હું આ પાડી દઉં. એટલે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બધા એ લઈ લે. ઓડિયન્સનું બધાને વધારે આશ્ચર્ય થયું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કયા રહ્યા કે જેન્ટલમેન લે અને લેડી આ પાડે? અઘરું ના આમાં તો એક ડિસિઝન બાકી જ ના રહ્યા. Somebody in the audience he raised his hand કે gentlemen if you don't mind can you list out the most important decisions that you take and the lady simply follows. કયા છે ડિસિઝન્સ કે તો ખરા? તો જેન્ટલમેન કે સિમ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ. અમેરિકા ઈરાકમાં એન્ટર થવું કે નહીં? હું કહું ના, મારા પત્ની કે યુ રાઈટ, ના થવું જોઈએ, ચા પી લો. અગત્યના નિર્ણયો છે ને એવું લો અને મારા પત્ની ફોલો કરે. અફઘાનિસ્તાનમાં વોર કર્યું અમેરિકાએ, એ આઈ થિંક બરોબર કર્યું તાલિબાનનું. એવું ધારો કે હું કહું, મારા પત્ની કે બરોબર છે, તમે કહો છો એ બરોબર છે. ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જ્યાં પ્લેનેટ અર્થ કન્સર્ન હોય ને, આખી પૃથ્વી કન્સર્ન હોય ને, ત્યાં હું લઉં અને મારા વાઈફે હેઝ ટુ ફોલો. અને જ્યાં લેસ કન્સર્ન આ મારું નાનું 3 બેડરૂમ છે ને ઘર, એમાં કંઈક નાની વસ્તુ હોય ને તો એ બધું જોઈ લે. લેવામાં તો ચાલી જ જાય. આ તો just a casual story apart, but when Warren Buffett couple was asked what is the secret of your happiness, secret of your 50 years of happy married life, ત્યારે મિસિસ બફેટે બહુ સુંદર વાત કરી. હવે આ બધા સાંભળજો, બહુ સાંભળવા જેવી આ વાત છે. મિસિસ વોરન બફેટે કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો નથી જ્યારે હું અને મારા હસબન્ડ ને અમારા ચિલ્ડ્રન ફેમિલી મેમ્બર્સ અમે રાત્રે ભોજન માટે એટલે કે ડિનર માટે સાથે ન બેઠા હોય. સી આઈ એમ ટોકિંગ ઓફ ધ વર્લ્ડ્સ રિચેસ્ટ મેન, જેને $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે, જેની 63 મલ્ટીનેશનલ કંપનીઝ ચાલે છે. એમના વાઈફે બીજી વાત કરી કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનનો એવો નથી જ્યારે હું અને મારા પતિ વોરેન we have not gone out on an evening walk for half an hour after dinner. અડધો કલાક ચાલવા ન ગયા એવું બન્યું નથી. ત્રીજી વાત કરી કે એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું અને મારા પતિ વોરેન અમે લોકોએ અમારા સંતાનોને ટ્યુશન ના આપ્યું હોય. અમારા સંતાનોને અમે ટ્યુશન આપતા હતા, પછી હવે અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ અમે ટ્યુશન આપ્યું, અને અત્યારે અમે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન બધા નાના નાના છે એને ટ્યુશન આપીએ છીએ. એને ટ્યુશનના પૈસા પોસાતા નહીં હોય, નહીં? બફેટને ટ્યુશનના પૈસા પોસાતા નહીં. આપણા જેવા એમને પોસાય નહીં ને. આપણે તો પોસાય એટલે ઘરે પેલો ટ્યુશનના સર આવી જાય ભણાવતા હોય. પીપલ વર સરપ્રાઈઝ કે ટ્યુશન તમે કરો છો જાતે? આટલો બધો સમય આપી શકો છો તમારા ચિલ્ડ્રન, ગ્રેન્ડ ચિલ્ડ્રન, ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે? એને કહ્યું કે હા, that is an important time where we can come together, connect and share, care and pass on the family values. એ સમય અમે અમારા કુટુંબના વેલ્યુઝ છે ને નેક્સ્ટ જનરેશનના પાસ ઓન કરવા માટેનો સમય છે. તો એ સમય કાઢે છે. એની માટે મિસિસ વોરેન બફેટે કહ્યું કે સાંજે 6 વાગે વોરેન બફેટ ફોન ઓફ કરી દે. હી કમ્સ ટુ હોમ, હી ઇઝ અ ફેમિલી મેન. 50 વર્ષ પહેલા અમારા લગ્ન થયા પછી 1-2 મહિના પછી અમે એક ઘર જોયું ને આ ઘર નક્કી કર્યું. એ જ ઘરમાં આજે 50 વર્ષ પછી એ ફેમિલી રહે છે. સેમ 3 બેડરૂમ હોલ કિચન હાઉસ. જે વ્યક્તિને દુનિયાના 50 મોટા દેશોમાં 50 મોટા મેન્શન્સ પોસાય, એ વ્યક્તિ એક 3 બેડરૂમ હોલ કિચનમાં સુખીથી એક ફેમિલી સાથે રહે છે. દે નો વોટ ઇઝ અ ફેમિલી, દે નો વોટ ઇઝ ફેમિલી વેલ્યુઝ, દે નો વોટ ઇઝ ફેમિલી હેપીનેસ. એને ખબર છે. તો વોરેન બફેટ જો આટલો બધો સમય આપી શકે તો તમે આપી શકો? હા કે ના? હા કે ના?
જો હા ખરેખર હોય ને તો કાલે વર્કિંગ ડે છે, ટ્રાય તો કરો સાંજે 7 વાગે ફોન ટિપિકલ ને ટ્રાય તો કરજો, સાયલેન્ટ ઉપર રાખજો, જુઓ તો ખરા કેટલા ઇમરજન્સી આવે છે, ઇમરજન્સી અટેન્ડ કરજો, બાકી કેઝ્યુઅલ ફોનની જરૂર નથી. યુ કેન ફાઇન્ડ ટાઈમ, તો તમે એને સમય આપી શકશો, નહીં તો સમય નહીં આપી શકો. અને ખાસ કરીને કદાચ ઘરમાં ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ હોય તો જ લેડી મેમ્બરે જોબ કરવી જોઈએ. બાકી ખાલી એસટી માટે ખૂબ સારું ભણેલા છે, એક એક ક્લાસ છે, મારે કરવી છે જોબ, મારું કરિયર બનાવવું છે, એની માટે જો એ જોબ કરે તો ચોક્કસ ફેમિલી યુનિટી, ફેમિલી હેપીનેસ અને ચિલ્ડ્રનના અપબ્રિંગિંગમાં પ્રશ્ન આવવાના જ. અત્યારે વેસ્ટમાં, યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં એક નવું કલ્ચર શરૂ થયું છે કે વધારે ને વધારે વિમેન દે લેટિંગ ઓફ ધેર જોબ્સ અને ફૂલ ટાઈમ મોમ ઇન ધ હાઉસ થઈ ગયા. એટલા માટે હમણાં બોસ્ટનમાં એક salary.com ઇન્સ્ટિટ્યૂટે એક રિસર્ચ કરી કે જે ફૂલ ટાઈમ મોમ ઇન ધ હાઉસ, ફૂલ ટાઈમ જે માતા ઘરમાં છે એને એક જોબ તરીકે ગણીએ તો એનો પે કેટલો હોઈ શકે. તે લોકોએ કમ્પેર કર્યું કે કોઈ પણ વુમન કેટલા પ્રકારની જોબ્સ કરે, તો ટેકનિશિયન હોય એટલે કે લેબ ટેકનિશિયન હોય, આઈટી એન્જિનિયર હોય, નર્સ હોય, ટીચર હોય અને હવે તો સીઈઓ પણ હોય છે. તે લોકોને કામ શું, કેટલા કલાકનું કામ, કેવી પ્રકારનું કામ ને શું સેલરી, એનો એક કમ્પેરેટિવ સ્ટડી કર્યો અને કન્ક્લુઝન રિપોર્ટ એવો બનાવ્યો કે ધ ફૂલ ટાઈમ મોમ ઇન ધ હાઉસ, જે માતા ફૂલ ટાઈમ ઘરમાં રહીને ઘર સાચવે છે, ઘરના ફેમિલી મેમ્બર જે સાચવે છે, એને જોબ તરીકે ગણીએ તેનો પગાર, એનો સેલરી કેટલો હોઈ શકે. તે લોકોએ નક્કી કર્યું કે $117,000 $1,17,000. એટલે ફૂલ ટાઈમ મોમ ઇન ધ હાઉસ હોય ને, જે પત્ની ફૂલ ટાઈમ ઘરે રહીને ઘરે સાચવે છે, એનો પગાર એપ્રોક્સિમેટલી 85 થી 90 લાખ રૂપિયા થયો વર્ષે. એ લોકોએ કન્સિડર કર્યું એક તો કે બધાને સેટિસ્ફેક્શન આપવાનું, ફેમિલી મેમ્બર્સને જુદા જુદા ટાઈમ હોય એ બધા ટાઈમ સાચવવાના, અને ડિફરન્ટ ક્લાસ ઓફ પીપલ, ડ્રાઈવર, શેફ, હસબન્ડ, એલ્ડર્સ, બધા સાથે ડીલ કરવાનું, બધાને રાજી કરવાના. એ બધા ક્રાઇટેરિયા અને પેરામીટર્સ કન્સિડર કરીને સેલરી નક્કી થયો. તો ફૂલ ટાઈમ મોમ ઇન ધ હાઉસ ઇઝ અ ડિગ્નિફાઈડ જોબ. એ આપણી પરંપરા છે. અગેન, ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ ના હોય તો આ દિશામાં ચોક્કસ વિચારવું જોઈએ કે ફૂલ ટાઈમ એક લેડી મેમ્બર ઘરમાં હોય તો એ કુટુંબની યુનિટી એટલે કે સંપ, કુટુંબમાં સુખ એટલે હેપીનેસ અને બાળકોના સંસ્કારને ઉછેર માટે બહુ જ અગત્યની વ્યક્તિ ઘરમાં થઈને રહે. એટલે એ રિસ્પોન્સિબિલિટી ઓફ ટાઈમ, લવ એન્ડ કેર. બીજી અગત્યની રિસ્પોન્સિબિલિટી છે કે રિસ્પોન્સિબિલિટી ઓફ બિહેવિયર્સ. વડીલ તરીકે આપણે એક વર્તન, એ ઘરમાં આપણે એવું હોવું જોઈએ કે આપણી નેક્સ્ટ જનરેશનને કેઝ્યુઅલી જ એમાંથી ઘણી બધી વાત શીખવા મળે. સંતાન લોકોને ગાળ બોલતા ક્યાંથી શીખી જાય, ઘરમાં બોલાતી હોય એટલે. સિગરેટ ક્યાંથી પીતા થઈ જાય, એના ફાધર એને પાનના ગલ્લા ઉપર સિગરેટ લેવા મોકલતા હોય નાનો હોય ત્યારથી, એના પગ તો ઉપડે ને, પાનના ગલ્લા તરફ ગયો તો ખરો ને. આજે ખાલી તમારે સિગરેટ લેવા ગયો, કાલે સિગરેટ પીતો થઈ જશે. તો તમારા બિહેવિયર્સ છે એ પણ તમારે ખૂબ ખ્યાલ રાખવો પડશે. ઇફ યુ ડ્રિંક ઇન ફ્રન્ટ ઓફ યોર ચિલ્ડ્રન, ઇન ફ્રન્ટ ઓફ ફેમિલી મેમ્બર્સ, એ શીખશે જ. તમે કદાચ કંટ્રોલ રાખી શકો, જે કંટ્રોલ કદાચ ના રાખી શકે, કાલે ડ્રંકાર્ડ બની જાય તો જવાબદારી તમારી છે. તો બિહેવિયરલ પેટર્ન્સ હોવા જોઈએ, એ ખૂબ જરૂરી છે. સંતોની શિબિરમાં એક વખત ટીનેજર્સને ફોર્મ ભરાવ્યું કે તમે તમારા માતા પિતા વિશે શું ગમે છે અને શું નથી ગમતું. મૂળ હેતુ એટલો હતો કે વડીલોને આપણે કઈ પ્રકારની વાત કરી શકીએ, સમજણ આપી શકીએ. એમાં અમુક બાળકોએ જે વાતો લખેલી, એક બાળકે લખેલું કે મારા માતા પિતા મારા દાદા દાદીની હાજરીમાં ઝઘડે છે ને એ મને નથી ગમતું. એક સંતાને એવું લખેલું કે મારા માતા પિતા એ મારી કમ્પેરિઝન મારા પાડોશમાં મારા મિત્ર સાથે કરે છે, મને નથી ગમતી. મારા માતા પિતા મારા કરતા મારા નાના ભાઈને વધારે પ્રેમ કરતો ને એવું મને લાગે છે. તો આવું બધું નાના બાળકોને ખબર પડે છે, એમને બધી જ ખબર પડે. એક બાળકે તો એવું લખેલું કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ટ્રીટ કરે છે ને એ મને નથી ગમતું. હવે ધ્યાન રાખજો, ઘરે વૃદ્ધ માતા પિતાને જે ટ્રીટમેન્ટ તમે અત્યારે આપો છો
અથવા તમારા પત્ની આપે છે, યુ રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ 20 years hence. 20 વર્ષ પછી એ ટ્રીટમેન્ટની તૈયારી રાખજો. તમારા વૃદ્ધ માતા પિતા અત્યારે તમારાથી અલગ રહેતા હશે બીકોઝ ઓફ મેની રીઝન્સ. વી ડોન્ટ વોન્ટ ટુ ગો ડીપ ઇન્ટુ ધોઝ રીઝન્સ. પણ દૂર રહેતા હશે, જુદા રહેતા હશે ને તકલીફ ભોગવતા હશે, એ સેમ ટ્રીટમેન્ટ તમારા સંતાનો તમને આપશે જ. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં એક પત્રકારે પૂછેલું કે આ ઓલ્ડ એજ હોમ્સ ઘરડાઘર એ સમાજમાંથી ક્યારે નાબૂદ થશે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ બહુ સુંદર ઉત્તર આપેલો, આ થશે. ક્યારે? કે જ્યારે ચાઇલ્ડ કેર સેન્ટર્સ નીકળી જશે ત્યારે. ચાઇલ્ડ કેર સેન્ટર્સ નીકળશે પછી વૃદ્ધાશ્રમ બધા નીકળશે. બાળકો નાના હતા ત્યારે માતા પિતાને એની માટે સમય નહોતો, પોતાની જોબ ને કરિયર પાછળ હતા. એ બાળકો મોટા થયા પછી એમને પણ તમારી માટે સમય નથી. દે પે યુ બેક ઇન ધેર ઓન કોઇન્સ. તો આ રિસ્પોન્સિબિલિટી ઓફ બિહેવિયર છે, એ ઘરે બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણા બીડી સોની જજ સાહેબ છે, એમણે એક પ્રસંગે વાત કરેલી જ્યારે એમને પૂછ્યું કે તમે તો ફેમિલી કોર્ટ્સમાં ઘણા બધા ઇશ્યુઝ નજીકથી સાંભળ્યા છે, જોયા છે, જજમેન્ટ્સ આપ્યા છે. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ રીઝન? મુખ્ય કારણ શું છે વિખવાદ ઉભો થવાનો? ફેમિલી શેટર કેમ થાય છે? આટલા બધા દુઃખી બધા કુટુંબીજનો કેમ થાય છે? એમને તો હજારો કેસ એમના ફેમિલી કોર્ટમાં સોની સાહેબે જજમેન્ટ આપ્યા છે. આપણે નિષ્ઠાવાન હરિભક્ત છે. એમણે 2 મુદ્દા વાત કરેલી કે એક તો ટોલરન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ. સહન કરવાની કોની શક્તિ દવે ખલાસ થઈ ગઈ છે. મને કેમ કહી ગયો, કોઈ આપણી સામે આમ જોવે ને તો આપણને વિચારવા માંડે કે મારી સામે કેમ જોતો હશે. હવે ભાઈ ના છે એટલે જોયું, મુકને માથાકોટ કે મારી સામે કેમ જોતો હશે, મારી સામે જોતો શું વિચારતો હશે. જે વિચારતો હોય, તું ગમે તેટલો વિચાર કરીને મરી જઈશ, તને તો ખબર પડવાની નથી ને. તું કેમ મગજ બગાડસ, તારી મેન્ટલ એનર્જી બગાડસ, ટાઈમ બગાડસ. આઈસ્ક્રીમ લઈને સુઈ જાય ને. એટલે એટલી બધી આપણી માનસિકતા વીક, નબળી પડી ગઈ છે કે આપણને સતત બીજી વ્યક્તિઓનો વિચાર આવે છે. કુટુંબમાં પણ કોઈ બોલ્યું હોય તો કે આ બોલી ગયો, યાદ રાખે કે ફરી વખત આવો પ્રસંગ આવશે ને ત્યારે હું એને આ સંભળાવીશ. એ સંભળાવવામાં તારી મેન્ટલ એનર્જી કેટલી ખલાસ થાય તો વિચાર તો કર. એ તો તને કઈ જતો રહ્યો, એ તો ભૂલી ગયો, તું હેરાન થાય છે. યુ હેવ ટુ ફોરગેટ એન્ડ ફોરગીવ. જેટલું આનંદ આપી શકે એટલી જ વાતો યાદ રાખવાની. બાકી તો કેટલી વાતો એવી છે કે તમને ટેન્શનમાં લાવી દે, તમને ગભરામણમાં લાવી દે, અશાંતિ ક્રિએટ કરે. એને ભૂલવાનો જ પ્રયત્ન કરવાનો, કારણ કે એનું સોલ્યુશન જ નથી. એ વ્યક્તિ તો બોલીને જતો રહ્યો, તમારી ઇન્સલ્ટ કરીને જતો રહ્યો, શું કરવાનું? ક્યાં સુધી મગજમાં લઈને ફરવાનો? એટલે ટોલરન્સ આપણી 0 થઈ ગઈ, સહન કરી લેવાનું. અને બીજું સોની સાહેબે વાત કરી કે લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એકબીજાને સમજવાની તૈયારી નથી, સમજી શકતા નથી. આ વ્યક્તિ આવું બોલ્યો તો કેમ બોલ્યું, શબ્દ નહીં વિચારવાના, એની ભાવના શું હતી, એની ભાવના કદાચ બગડી તો શું કામ બગડી, મારા તરફથી કઈ ભૂલ થઈ, એ થોડું ઇન્ટરજસ્ટી કરવી પડે. ફેમિલી મેમ્બર્સમાં તમે અંદર સીધા જે સ્થૂળ શબ્દ બોલાય છે એને પકડી લો તો દુઃખી થવાના જ.